થોડું મોડું થયું છે અને આપણા બધા મિકેનિક ભાઈઓના ગુરુ કહીએ તો વિશ્વકર્મા ભગવાન આપણે કે જેણે આખી જગતની રચના કહે તો ભગવાન વિશ્વકર્માની પણ જય. સાથે સાથે આજે આપણું એસોસિએશન માટે આ જયદેવ ગ્રુપ અને કાસલ ઓઇલ કેટલું બધું કરે છે. આમ આપણે કોઈ પાસે ખાલી હું તો આજે ત્યાં સંમેલનમાં ગયો હતો ને આ બધું ઓટો એક્સપોમાં, ત્યાં પણ મેં ઘણાને કીધું કે અમારા મિકેનિક માટે વિચારતું હોય ને મેં બધાને આ કાર્ડ છે ને મારા બધાને બતાવ્યું. મેં કીધું ખોટું નથી કહેતો, બધાને તમને ફોન આવશે કે તમે મિકેનિક માટે હું મારી 53 વર્ષની ઉંમરમાં 39 વર્ષથી આ લાઈનમાં છું. આની પહેલાં આપણે બનાસકાંઠામાં હતું અને સિહોરમાં પણ હતું, ત્યારે પણ મેં કીધું હતું કે મિકેનિકો માટે જો કોઈ વિચારતું હોય ને તો હું કંઈ હવામાં વાત નથી કરતો, પણ જયદેવ ગ્રુપ અને આપણે કાસલ ઓઇલ મેં અવારનવાર પોરબંદર પટેલ સાહેબ આવ્યા હતા. છે અમારું છેવાડાનું ગામ છે, સુદામાપુરી કહેવાય, તો ત્યાં પણ આવ્યા હતા. બાપુ પણ અવારનવાર, મનોજભાઈ, અમને એટલું એમ થાય કે નાનામાં નાના વ્યક્તિની જો ચિંતા કરતું હોય ને તો આપણું આ સંગઠન છે ને એમાં બહુ મોટી શક્તિ છે. તો આપણે જો એક બાધી મોટી લાગતી અને ઉગાડી હવા ખાય તો આપણે બધા જો અત્યારે પણ બેઠા છે તો અમારા પોરબંદરમાં તો હું વિચારી નથી શકતો આટલો મોટો હોલ રાખી અને મેકેનિકો માટે આટલું આ જયદેવ ગ્રુપ અને કાસલ ઓઇલ આટલી બધી સ્કીમો BS6ના ઘણા બધા પ્રોગ્રામ કરે છે. તો આપણે ખરેખર આધુનિક સમયની સાથે રહી અને આપણા વિકાસ કેમ થાય તો એ જરૂરી છે. સાથે સાથે હું પોરબંદરથી અમારે ગયા વખતે 1 ઓક્ટોબરે ના દિવસે આપણે પ્રોગ્રામ હતો જ આવો, તો એવો જ હું અહીંયા ગુજરાત એસોસિએશનના પ્રમુખ શ્રી મુકેશસિંહ રાજપૂતનું સન્માન કરવા માગીશ, પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટુ વ્હીલર ઓટો મિકેનિક એસોસિએશન તરફથી. સાથે ગુજરાત ઓટો મિકેનિક એસોસિએશનના મંત્રી મનોજભાઈ ઉપાધ્યાય તથા ગુજરાત ઓટો સહકાર સમિતિના શ્રી હરીશભાઈ પંચોલીનું પણ સન્માન કરીશ. તો હું સન્માન કરું તો તાળીઓના ગડગડાટથી વધાવી દેશો, કેમ કે જે બીજા માટે તાળી પાડી શકે તો ક્યારેક આપણા માટે પણ તાળી પડે. ધન્યવાદ. ગુજરાત મેકેનિક એસોસિએશનના પ્રમુખ મુકેશજી રાજપૂતનું સન્માન ગુજરાત એસો ના મંત્રી મનોજભાઈ ઉપાધ્યાયનું સ્વાગત. આપણા મનોજભાઈ પણ યુવાનોને સ્ફૂર્તિ શરમાવે ને એવા ખરેખર અમારા પોરબંદર આવ્યા તો તમે હાય કે એટલી સ્ફૂર્તિ ધરાવે છે. આવી આપણામાં ચેતના લઈ આવે એવા જો આવું ગ્રુપ હોય તો એન્જિન સારું હોય તો ડબ્બામાં કંઈ વાંધો આવતો નથી. ગુજરાત એસોસિએશનના સલાહકાર એવા હરીશભાઈ પંચોલીનું સ્વાગત કરાવો. હરીશભાઈ. સાથે એક ગૌરવ અનુભવીએ આપણે કે ટેકનિકલ બાબતમાં આપણે છે ને આમ અંગૂઠા છાપ કહેવાય, પણ આપણે એના પથદર્શક કહીએ કે અંધારામાં પણ એક નાનકડી જ્યોત સમાન હરીશભાઈ અને એની ટીમ આપણે BS6માં નકર આપણે હું પોતે ઘણી વખત હલવાઈ ગયેલો છે, પણ હરીશભાઈના વિડીયા જોઈ અને માર્ગદર્શન મેળવી અને આજના આ યુગમાં BS6માં કેમ આપણે ટક્કર લેવી અને આપણું અપડેટ રહેવું એના માટે ખરેખર એસોસિએશન તથા હરીશભાઈ અને પૂરી ટીમનો ખરેખર આ પ્રયાસ બહુ એકદમ ઉમદા છે. એના માટે અમે ધન્યતા અનુભવીએ. હર ઘડી ગમે પ્રોગ્રામમાં
આપણને સાથ સહકાર આપી આપણા સ્પોન્સર બનવાવાળા શ્રી જયદેવ લુબ્રિકેટ ગ્રુપના ઓનર એવા લલિતભાઈ પટેલનું સ્વાગત. દ્વારકા જેમ શ્રી કૃષ્ણ ભગવાન ગયા હતા તાંદુળ લઈને, એવી રીતે અમે પણ સુદામાપુરીથી ગયા વખતે બોલ્યા હતા. આપણે ભાઈ સ્પીચ આપતા હતા ને કે પોરબંદરથી આવો તો ખાટલી વધારે લઈ આવતા. એટલે આજે બાપુ હાટું, પછી જયદેવ ગ્રુપના આપણે પટેલ સાહેબ માટે મનોજભાઈ મિત્રો, હવે સમય થોડો છે. હજી કોઈ તમે દૂરથી આવ્યા હો, નજીકથી આવ્યા હો, કોઈ પ્રશ્ન હોય તો હરીશભાઈ હજી વૈયા નથી ગયા કે હિતેશભાઈ વૈયા નથી ગયા. કોઈના મનમાં કોઈ પ્રશ્ન હોય તો